એક તરફ સરકાર રોજગારીના દાવા કરે છે તો બીજી બાજુ કોંગ્રેસ બેરોજગારીના આંકડા પર સરકારનું નાક દબાવે છે. રોજગારી આપવામાં સરકાર પર વાલાદવલાની નીતિના પણ આરોપ કોંગ્રેસ લગાવી રહી છે તો સામે પક્ષે સરકાર તટસ્થ રીતે ભરતીઓ થતી હોવાના દાવા કરી રહી છે. પેપર લીક કૌભાંડમાં નોકરીના લાભાર્થીઓના સામે આવી રહેલા કેટલાક નામ કોંગ્રેસના દાવાઓને ક્યાંક બળ પણ આપી રહ્યા છે. રાજ્યમાં પેપર લીક કૌભાંડ હોય, પરીક્ષામાં થતી ગેરરીતિ હોય કે પછી સગાવાદ હોય, ભરતીના આરોપ હોય, આ તમામ મોરચે સરકાર પર સીધી આંગળીઓ ચીંધાઈ રહી છે. કોંગ્રેસ પોતાની સરકાર આવશે તો તમામ પેપર કૌભાંડીઓને ગમે ત્યાંથી શોધીને જેલમાં પૂરવાની વાત કરી રહી છે તો બીજી બાજુ બેરોજગારીનો નોકરીનો દાવો પણ કરી રહી છે. હવે સવાલ એ છે કે શું નોકરી આપવાની નીતિમાં ભેદભાવ થઈ રહ્યો છે? કેમ બેરોજગારીનો દર વધી રહ્યો છે? કોંગ્રેસના આરોપ પ્રત્યારોપ વચ્ચે પરીક્ષા ફૂલ પ્રૂફ લેવાય તે માટે કોઈ નક્કર આયોજન છે ખરું? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે. આજે આ વિષય સાથે સંલગ્ન કેટલીક વાતો હું એટલે નહીં કરું કે ગુજરાતના દર્શકોએ, વીટીવીના દર્શકોએ વારંવાર આ મંચથી એ વાતોને સાંભળેલી છે કે એ બિચારા વિદ્યાર્થીઓનું શું, એના મા બાપનું શું, જે પરીક્ષાની તૈયારી કરે છે એની હતાશાનું શું, એના ભવિષ્યનું શું, એની નોકરીનું શું. આ વાતો આજે નહીં કરીએ. કેટલીક તથ્યોને આધારે જે વાત છે એ આજે આ મહામંથનમાં કરીશું, એની ચર્ચા કરીશું. પણ આ મુદ્દો જ્યાંથી ઉઠ્યો એ રાજકારણને કારણે ઉઠ્યો, આરોપ પ્રત્યારોપને કારણે ઉઠ્યો. તો સૌથી પહેલા કોંગ્રેસના પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આ મુદ્દાને ઉઠાવ્યો. મને એવું થયું કે વિદ્યાર્થીઓના હિતમાં એ વાતને પણ આજે કરવી જોઈએ. સૌથી પહેલા જે રાજકારણની વાત છે એને કરી લઈએ, દેન આફ્ટર એ તમામ તથ્યોની વાત કરીશું, એના જ આધારે સવાલોને પણ રેઝ કરીશું. સૌથી પહેલા જગદીશ ઠાકોરને સાંભળીએ. આશા ને અરમાનો છે, ભણીશ મામલતદાર બનીશ, ભણીશ ડેપ્યુટી કલેક્ટર બનીશ, ભણીશ સચિવાલયમાં જઈશ, ભણીશ ક્યાંક સરકારી નોકરીમાં જઈશ. એ સરકારી નોકરીઓની તૈયારી તમે કરો છો અને ત્યાં તમને ટેસ્ટ કરે છે, આ ગુજરાતના વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરે છે ભારતીય જનતા પાર્ટી. પહેલું પેપર ફૂટે છે, કશું નથી થતું. બીજું પેપર ફૂટે છે, કશું નથી થતું. પેપર ઉપર પેપર, પેપર ઉપર પેપર ફોડે છે અને એને સિવાયને લલકારે છે, વિદ્યાર્થી પાંખને લલકારે છે, યુવક કોંગ્રેસને લલકારે છે કે તમારે ભણવું હોય તો ભણો, સરકારી નોકરીઓ અમે તમને નહીં આપીએ. અમે પેપર ફોડી અને મારી વિચારધારા ભારતીય જનતા પાર્ટી છે એને નોકરી આપીશું, એ તમને ચેલેન્જ કરે છે. કહી દો એને પેપર ફોડવા વાળાને. અને તમને બધાને કહું છું કે લો 2022માં કોંગ્રેસની સરકાર, જે દિવસે કોંગ્રેસની સરકાર બેસે એના એક અઠવાડિયામાં 14 પેપરો ફોડવા વાળાની 7 પેઢીને પાતાળમાંથી ગોતીને લાવીશું. જે દાડે 125 નો આંકડો નક્કી થાય ને નીરજજી, 125 कांग्रेस जीत रही है. આવું ટીવીમાં ચાલતું હશે અને પેપર ફોડવા વાળાઓને ગુજરાત છોડવું પડશે, ભાગવું પડશે અને ભાજપની જ્યાં સરકારો છે ત્યાં તમે આશરો લેશો તો કોનો. જગદીશજી ઠાકોર પણ એકદમ મજા કરે એવી વાતો કરે છે, ક્યારેક હસવું ના હોય તો એ હસવું આવી જાય. બહુ સારા ઓરેટર છે. આજનો મુદ્દો એમણે ઉપાડ્યો હતો. પણ આ રાજકારણની વાત છે. હવે આજે જે આપણે વાત કરવાના છીએ એ તથ્યો, ફેક્ટના આધારે કરવાના છીએ કે પેપર લીક કાંડમાં પોલીસને જ્યારે પણ એ પેપર લીક કાંડના દેખાતા આરોપીઓ જ્યારે પણ એમને લાગ્યા
ત્યારે પકડાય છે. એ વાત સાચી છે કે અત્યાર સુધીમાં રાજકીય સાંઠગાંઠ ધરાવતા કોઈ પણ આરોપી એ પકડાયા નથી. રાધર ના તો એ આપણી પોલીસ કે ગુના શોધક એજન્સીઓ જેને જેને પણ જ્યારે જ્યારે તપાસ સોંપાઈ એ રાજકીય સાંઠગાંઠ ધરાવતા વ્યક્તિઓને પકડી શકી નથી. આ એક તથ્ય છે. બીજું, આ ગંભીર વાત એટલે છે કે પોલીસના હાથે પકડાયા પછી મોટા ભાગના લોકો એ જેલમાંથી છૂટી જાય છે. ગંભીર વાત એટલે છે કે સિસ્ટમમાં છેદ ક્યાં છે એ જેને શોધી પાડ્યું છે એવા લોકો એકવાર પકડાયા પછી છૂટી જાય છે. એટલે ગંભીર વાત છે કે સિસ્ટમમાં કોણ કોણ ફૂટેલું છે એ જેને ખબર છે, રાધર એ ફોડી ચૂક્યા છે એવા લોકો એકવાર પકડાયા પછી છૂટી જાય છે. એટલે હું એને ગંભીર વાત કહું છું. કેટલાક આંકડાઓ પણ મારી પાસે છે, એને આપણે વાત કરીશું. તો મુદ્દો એ છે કે પોલીસ જ્યાં સુધી એ તપાસને એક અંજામ સુધી ના પહોંચાડે ત્યાં સુધી એ આરોપીઓ જેલમાં રહેવા જોઈએ. એણે ગુનો કર્યો હોય તો એને સજા થવી જોઈએ એવી એક સામાન્ય વિદ્યાર્થીની લાગણી પણ છે, એના મા બાપની પણ લાગણી છે. પણ ખાલી વાતો નહીં, એક પેપર લીક કાંડને આપણે કેસ સ્ટડી તરીકે લઈએ. મેં આંકડાની વાત કરી કે પોલીસે ખૂબ કામ કર્યું છે, નથી કર્યું એવું નથી. એ પેપર પર દેખાય છે, એની કામગીરી ખૂબ સરસ રીતે દેખાય છે, ખૂબ મથી છે. ત્યારે કોઈ એક કેસમાં 14,000 પાનાની ચાર્જશીટ એ પોલીસે કરી છે. પણ ખાટલે મોટી ખોટ શું છે એની આજે આપણે વાત કરીએ છીએ. એક કેસ સ્ટડી તરીકે લઈએ. ડિસેમ્બર 2021માં હેડ ક્લાર્કનું જે પેપર ફૂટ્યું એની આપણે વાત કરીએ છીએ. ઠંડીના દિવસો હતા, મને બરાબર યાદ છે કે સ્વેટર પહેરીને આખા ગુજરાતમાં એ વિદ્યાર્થીઓ શહેરોમાં જઈને પરીક્ષા આપતા હતા. પેપર ફૂટવાના સમાચાર આવ્યા, વિદ્યાર્થીઓનો ખૂબ વિરોધ થયો. સરકાર એ વખતે નહોતી માનતી, પણ છેવટે એણે માની લીધું કે હા પેપર ફૂટ્યું છે અને એની તપાસ પણ સોંપાઈ ને બધું થયું હતું અને પુરાવા હતા, સજ્જડ પુરાવા હતા. એટલે સાબરકાંઠાના પ્રાંતિજમાં આ હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું એ મામલે ફરિયાદ થઈ. હું જે આંકડાની વાત કરું છું એ છે, તથ્યોની વાત કરું છું એ છે, રાજકારણ અને આરોપ પ્રત્યારોપની વાત નથી. સાંભળો, હિંમતનગર પોલીસે સૌથી પહેલા આ હેડ ક્લાર્કના પેપર મામલે ડિસેમ્બર 2021માં 11 લોકોની ધરપકડ કરી. એ 11 લોકોને એને લોકઅપમાં પૂર્યા, એને રિમાન્ડ પણ લીધા, એની પૂછપરછ કરી અને એમાં એ 11 લોકોએ 56 લોકોના નામ લીધા. એ 56માંથી આપણી હિંમતનગરની પોલીસે 36 લોકોને પકડી લીધા, એની ધરપકડ કરી કાયદેસર. કારણ કે એ બધાને ખબર હતી કે એમના નામ જે 11 લોકોને પકડ્યા છે આપવાના જ છે. છતાંય એ 54માંથી 36 લોકોને હિંમતનગર પોલીસે પકડી લીધા. એ 36માંથી 31 લોકો આજે બહાર છે. ઘટના ઘટી 6 મહિના પહેલા. 4 મહિનામાં પોલીસે ચાર્જશીટ રજૂ કરી અને વિધિન 6 મંથ, 6 મહિનાના સમયગાળામાં એક પેપર જે ફૂટ્યું એના 31 આરોપીઓ આજે જેલની બહાર છે. એટલે જામીન ઉપર છૂટી ગયા છે. માત્ર 5 આરોપીઓ આજે જેલની અંદર છે, સબ જેલમાં આ આરોપીઓ છે. આ કેસમાં પોલીસે 14,000 પાનાની ચાર્જશીટ કરી હતી. સૌથી ગંભીર સવાલ આ છે કે જો પોલીસે આટલી મહેનત કરી અને પોલીસની પકડવાની પોતાની વિલિંગનેસ પણ હતી, ઈચ્છા શક્તિ પણ હતી અને એટલે પકડાયા હશે, આદેશો પણ થયા હશે પકડો, ગુસ્સો અને વિરોધ ખૂબ છે, તો આ તમામ આરોપી છૂટી કેવી રીતે ગયા એ સવાલ આજ મારે તમારે કરવો જોઈએ. મોટી વાત, આ હેડ ક્લાર્કના પેપરમાં 2 લોકોના ઘરેથી જે મોટી રોકડ રકમ મળી હતી, ખૂબ રોકડા પૈસા મળ્યા હતા, એ 2 લોકો પણ જામીન પર છૂટી ગયા છે. એટલે આ ગંભીર વિષય છે કે સરકાર માટે પણ આ ગંભીર વિષય છે અને સરકાર જેનાથી બને છે ધારાસભ્યો માટે પણ આ ગંભીર વિષય છે કે કાયદાના હાથ ક્યાંક ટૂંકા પડે છે. પોલીસે જે કલમો નોંધી એ જામીન પાત્ર હતી. કોર્ટના દ્વારાથી જામીન તો જ મળે જો એ કલમોમાં એ જામીન પાત્ર હોય. તો લોકો આજે એ સવાલ પૂછી રહ્યા છે, વિદ્યાર્થીઓ એ સવાલ પૂછી રહ્યા છે કે આપણે ત્યાં આપણા ગુજરાતમાં અત્યાર સુધી એવા કાયદાઓ આપણે કેમ ના બનાવી શક્યા કે દર વખતે આપણે કહીએ છીએ કોઈને નહીં છોડીએ, એને પકડી પણ લઈએ છીએ અને જ્યારે આરોપ થાય ત્યારે એ ખબર પડે, કોઈ તપાસ કરે કે મોટા ભાગના લોકો છૂટી ગયા છે. સૌથી ગંભીર વાત છે. દરેક વિદ્યાર્થીએ પોતાના ધારાસભ્યને પૂછવા જેવો આ સવાલ છે. સરકાર સુધી તો જ એ વાત જરૂર પહોંચશે. આજનો આપણો મુદ્દો છે કે નોકરી આપવાના ભેદભાવના આરોપોનું સત્ય શું છે. આપણી સાથે બંને પક્ષના પ્રવક્તાઓ છે.
સંજયભાઈ રાવલ છે, ભાજપના નેતા છે, ડોક્ટર મનીષ દોશી છે, એ કોંગ્રેસના નેતા છે, રોહિતભાઈ માળી છે, વિદ્યાર્થી નેતા છે, અને હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ છે, એડવોકેટ છે. એમનો રોલ એટલે મહત્વનો છે કે હું અંગતપણે એવું માનું છું કે કોઈએ સારું કામ કર્યું, પણ કાયદાના હાથ જ્યાં ટૂંકા પડ્યા લોકો છૂટી ગયા. આજે દરેક કેસમાં લગભગ 14 કેસમાં આપણે સવાલ પૂછીએ છીએ કે કેટલા લોકો અંદર છે. આજે એની વાત પણ આપણે કરીશું. તો સૌથી પહેલો સવાલ સંજયભાઈ તમને કરું છું કે જ્યારે પણ કોઈ પેપર લીકની ઘટના બને તો વિદ્યાર્થીઓ એ માંગ કરે છે કે તમે ફૂલપ્રૂફ વ્યવસ્થા ગોઠવો. જે લોકોને પેપર ફોડતા આવડે છે, જે સિસ્ટમને જાણે છે કે અહીંથી પેપર ફૂટે છે, આ લોકો દ્વારા પેપર ફૂટે છે, એ લોકો એકવાર પકડાયા પછી છૂટી જાય છે. સરકાર ફૂલપ્રૂફ સિસ્ટમ આપવાની વાત કરે છે, સામે લોકો પણ માગી રહ્યા છે, વિદ્યાર્થીઓ માગી રહ્યા છે. બની કેમ નહીં અત્યાર સુધી? એ ઈચ્છા શક્તિનો કેમ અભાવ છે કે અત્યાર સુધીમાં છેલ્લા 4 વર્ષમાં 14 જેટલા પેપર ફૂટવાની ઘટના બની, તો સરકાર એ કાયદાને કેમ ના બનાવી શકી કે એકવાર એક વ્યક્તિને પકડે જેની સામે પુરાવા છે તો એવી કલમો લાગે કે જામીન ઉપર છૂટી ના શકે? સંજયભાઈ, સૌથી પહેલા તો પેપર લીકની આ જે ઘટના છે અને જે ઘટનાઓ બની છે, બધા રાજ્યોમાં બને છે, ગુજરાતમાં પણ બની છે. હું સ્વીકાર કરું છું, છેલ્લી જે 2 પરીક્ષાઓ લેવાઈ રાજ્યમાં, છેલ્લી 2 પરીક્ષાઓ 21 ડિસેમ્બર 2021 પછી અને અત્યાર સુધીમાં એ ફૂલ પ્રૂફ ટેકનોલોજી અને એ પ્રક્રિયા સાથે સંકળાયેલા વ્યક્તિઓની ઉપર જે નજર રાખવામાં આવી એને કારણે પેપર લીકેજની ઘટના કે ચોરીની ઘટના એક સામાન્ય સેન્ટરમાં પણ બની નથી. એનો અર્થ એ થયો કે સરકારની ઈચ્છા શક્તિને કારણે અને કુશળ અધિકારીઓને જે તે જગ્યા પર કામગીરી સોંપવાને કારણે હવે જે પેપર લીકની ઘટના છે તે અટકી ગઈ છે. આ એક મુદ્દો. આજે પણ એવી જાહેરાત કરવામાં આવી છે કે સપ્ટેમ્બર મહિના પહેલા 27 લાખ જેટલા યુવાનો માટેની તલાટી અને ક્લાર્કની પરીક્ષાઓ લેવામાં આવશે. વચ્ચે કેટલી પણ ભરતીઓ થઈ, કેટલા પરિણામો જાહેર થયા, આપણે એની ચર્ચા અત્યારે નથી કરતા. આપણે અત્યારે પેપર લીકનો જે મુદ્દો છે એના ઉપર ચર્ચા કરીએ છીએ. છેલ્લે જે ઘટના બની અને જે વાતને રાજકીય સ્વરૂપ મળ્યું અને પછી સરકાર દ્વારા એ વાતને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી, તો એનું જે સર્વેક્ષણ થયું એમાં વાત એ આવી કે 7મા ધોરણનું પેપર પણ ફૂટ્યું. આ એક ઉદાહરણ તરીકે લઉં છું. તો એમાં એવી ઘટના બહાર આવી કે ભાઈ કોઈ એક સ્કૂલમાં પટ્ટાવાળા દ્વારા એની પાસે ચાવી રહેતી હતી, રાત્રે સ્કૂલ ખોલીને તિજોરીમાંથી લેવામાં આવ્યું. એ સરકાર દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો કે પ્રિન્સિપાલોએ પેપરો ઘરે લઈ જવા. અત્યારે હું આ પ્રક્રિયા સાથે 32 વર્ષ સુધી જોડાયેલો રહ્યો છું. સ્થળ સંચાલક તરીકે કામ કરી છે, 100 જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કામ કર્યું છે. તો પ્રિન્સિપાલોની હાલત એવી થઈ ગઈ કે દરેક પેપર ઉપર રાત્રે સૂઈ પણ ન શકે અને જાતે જ પેપરનું વિતરણ કરવાની વાત થઈ. એક બીજું, એના પહેલા થયું કે ધોરણ 10નું હિન્દીનું પેપર ફૂટ્યું બોર્ડની પરીક્ષાનું. આ નાના નાના ઉદાહરણ એટલા માટે લઉં છું કે કોઈ ચોક્કસ ગેંગ દ્વારા અથવા હિત ધરાવતા અથવા લોભ લાલચ ધરાવતા લોકો દ્વારા જે પ્રક્રિયા થાય છે અને એના પર સરકાર કઈ રીતે સિકંજો કસે છે એની વાત કરીએ છીએ. ધોરણ 10નું હિન્દીનું પેપર ફૂટ્યું. વાત એમાં એવી આવી કે ભાઈ સ્થાનિક કક્ષાએ પેપરો પૂરા ન પાડવા, પ્રાઇવેટ પબ્લિકેશનોને પેપર કાઢતા અટકાવી દેવામાં આવ્યા. જે તે કક્ષાએ જે તે સ્કૂલમાં જ્યારે શિક્ષકો પેપર કાઢતા હતા ત્યારે એવો આક્ષેપ થતો હતો કે શિક્ષકો એવા પેપર કાઢે છે કે પોતાની સ્કૂલના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ સારું આવે, જેટલું ભણાવ્યું હોય એટલાની પરીક્ષા. આવા ઘણા બધા આક્ષેપોને આધારે નવી વ્યવસ્થા કરવામાં આવી અને નવી વ્યવસ્થાને તોડવા માટે સૌથી પહેલા તો હું કહી દઉં કે આ જે પરીક્ષા, જાહેર પરીક્ષા લેવાની જે વ્યવસ્થા છે એ નો ડાઉટ સરકારની જવાબદારી છે, પણ અધિકારીઓ દ્વારા લેવામાં આવે છે. અને અત્યાર સુધીના પેપર લીકેજ કૌભાંડમાં સીધી રીતે કોઈ અધિકારીનું નામ આવ્યું નથી. અધિકારી એટલે દાખલા તરીકે 3 લેવલે પેપરની કામગીરી થાય. એક આવે છે ડ્રાફ્ટિંગ, એટલે પેપર કાઢવું અને સિલેક્ટ કરવું. તો એવા કોઈ વ્યક્તિ દ્વારા પેપર ફોડવામાં નથી આવ્યું કે જેણે પેપર બનાવ્યું હોય. બીજા નંબરે પ્રિન્ટિંગ આવે છે. તો હમણાં છેલ્લે જે તમે જે પરીક્ષાની વાત કરી,
તો એ પેપર જે ફૂટ્યું એ સાણંદ પાસેના પ્રેસમાંથી ફૂટ્યું અને એમાં માલિક જવાબદાર નહોતા. કોઈ એક રાત્રે કામ કરતા કર્મચારી દ્વારા, નામ પણ દઈ દઉં, કિશોર આચાર્ય, એમણે કોઈ એક વ્યક્તિને એ પેપર 8 લાખ રૂપિયામાં આપ્યું અને એ પેપર માટે એ ક્લાસીસના કોઈ સંચાલકો પાસે ગયા અને એના દ્વારા પ્રાંતિજ અને પોગલું અને 11 આરોપીને 14 આરોપીને પકડવામાં આવ્યા અને 56 સુધી વાત ગઈને આ બધી વાત થઈ. જો સરકાર કટિબદ્ધ ન હોય તો 56 ની યાદી મળે કઈ રીતે? અને આ જે પ્રક્રિયા થઈ એ માત્ર 3 કે 4 દિવસમાં થઈ છે. એ ગાડીઓના નંબર સાથે, એ વ્યક્તિઓના નંબર સાથે અને આખી પ્રક્રિયા પકડાઈ. એને આધારે એવું નક્કી થયું કે પેપર ફૂટવાની જે ઘટના છે એ ડ્રાફ્ટિંગ ત્યાંથી ફૂટતું નથી, એટલે ગૌણ સેવા કે જે પરીક્ષાઓ જીપીએસસી લે છે એ લોકો લીકેજ કરતા નથી, એમાં કોઈ અધિકારી નથી. બીજા નંબરે પ્રિન્ટિંગની વાત આવી તો આજે પકડાયું. આના પહેલા 3 વર્ષ પહેલા જયારે હું આ જ રીતે કોઈ ડિબેટમાં બોલી રહ્યો હતો ત્યારે એ જે પેપર લીકેજ નું કૌભાંડ બહાર આવ્યું તો આપણે ગુજરાતના પેપરો દિલ્હીમાં છપાવતા હતા. એ શા માટે? સરકાર કટિબદ્ધ હતી કે પેપર એ લીક ન થાય, પેપર સાથે જોડાયેલી જે સિક્રસી છે એ અધિકારીને પણ ખબર ના હોય, જે અધિકારી પરીક્ષાઓ લઈ રહ્યા છે. પણ દિલ્હીમાં કોઈ પ્રિન્ટિંગ પ્રેસ અથવા એના કર્મચારી દ્વારા પેપરને ફોડવામાં આવ્યું અને ગુજરાતમાંથી 5 વિદ્યાર્થીઓ, બીજા 5 વિદ્યાર્થીઓ, એવા 20 વિદ્યાર્થીઓને લઈ જઈને એ પેપર આપવામાં આવ્યું, પરીક્ષાઓ રદ કરવામાં આવી. આજ દિન સુધી એવા કોઈ વિદ્યાર્થીઓ જે પરીક્ષાની ચોરી સાથે સંકળાયેલા હોય અને એમની એપોઇન્ટમેન્ટ થઈ હોય એવું બન્યું નથી. એક સમય હતો કે પીએસઆઈ જેવી પરીક્ષા અને એના સિલેક્શનની વાત આવે, મૌખિક પરીક્ષા જે લેવાતી હતી અથવા મૌખિક જે ઇન્ટરવ્યુ લેવાતો હતો એ પણ એટલા માટે રદ કરવામાં આવ્યો કારણ કે એને કારણે સરકાર ઉપર આક્ષેપો થતા હતા. લોકો એવું માનતા હતા કે 5 લાખ આપવાથી, 10 લાખ આપવાથી નોકરી મળી જાય છે. હું એ પ્રક્રિયા સાથે જોડાયેલો છું. હું એવું તમને ચોક્કસ કહી શકું કે છેલ્લા 5 વર્ષમાં જેટલા ઉમેદવારોની ભરતી થઈ છે, છાપાઓમાં કિસ્સા આવે છે કે શાકભાજી વાળી બાઈની પુત્રીને ક્લાસ 1 ની પરીક્ષામાં પાસ થઈ. જો ખરેખર સરકારમાં ભ્રષ્ટાચાર થતો હોય, પૈસા લેવાતા હોય, પીએસઆઈમાં તો આદિવાસી વિસ્તારનો એવો વ્યક્તિ કે જે બીજા દિવસે એના સમાજમાં એનું સન્માન થાય કે આ નાના ગામના વિદ્યાર્થીને પીએસઆઈમાં નોકરી મળી. એ જ વાત યુપીએસસીમાં, એ જ વાત જીપીએસસીમાં. તો સામાન્યમાં સામાન્ય કક્ષાના અને મોટે ભાગે સરકારી નોકરી સાથે સૌથી વધારે મહેનત પોતાના ઘરની પરિસ્થિતિ અને વિટંબળાઓ જોઈને એ સામાન્ય વર્ગના, ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ વધારે મહેનત કરે છે અને એટલે જ એમને ન્યાય મળવો જોઈએ અને એટલે જ આ જે વ્યવસ્થા ફૂલ પ્રૂફ, આપણે એને જીપીએસ ડિવાઇસ દ્વારા પેપર ટ્રાન્સપોર્ટેશનની જે ઘટના બને છે કે જ્યાંથી પેપર છપાય છે ત્યાંથી પરીક્ષા સ્થળ સુધી જોનલમાં પહોંચે છે ત્યાં સુધી જીપીએસ ટ્રેકિંગની સિસ્ટમ અને હવે તો પરીક્ષાના સેન્ટર સુધી જે સરકારી પ્રતિનિધિ પેપર લઈને જાય છે એનો પહોંચવાનો ગાળો, જો કે 9 કે 10 સેન્ટરના, કેટલા હોશિયાર હશે એ બધા. એનો અર્થ એ થયો કે આપણે જે ગામડામાં કહેવત છે કે ચોરને 4 આંખો હોય છે, તો જે ટેકનોલોજીને કારણે એ જે ઘટનાઓ ફૂટવાની બની એમાં કેવું બન્યું કે પેપર ફોડ્યું હોય અને એ જ ખંડમાં વોટ્સએપમાં માત્ર 50 સેકન્ડમાં કે 40 સેકન્ડમાં એ પેપર લીક થવામાં આવ્યું હોય, એ ટેકનોલોજીને કારણે. પણ તંત્ર ફૂટી ગયું હોય, ચેરમેન ફૂટી ગયા હોય, આક્ષેપો થઈ શકે છે. પણ કોઈ પક્ષના રાજકીય માણસો અંદર સંડોવાયા હોય ને ઈરાદાપૂર્વક કોઈ જ્ઞાતિને મદદ કરવા, એ ઘટના સાથે, એ વિચારો સાથે, એ આક્ષેપ સાથે હું સમજ. તમે કહો છો કે 2 પરીક્ષા ફૂલ પ્રૂફ લીધી, ખૂબ સારી વાત છે. ગુજરાતનો વિદ્યાર્થી પણ એને એપ્રિશિએટ કરશે. પણ મને જે એક મુદ્દો લાગે છે, અગાઉ પણ જયારે આ ઘટનાઓ ઘટી ત્યારે એ ચર્ચાઓ આપણે અહીંયા કરી ચૂક્યા છીએ કે આજે ગુજરાતમાં જે લોકો 15-20 વર્ષ પહેલા બોર્ડની પરીક્ષા જે લોકોએ આપી હશે એ બધાને ખબર હશે. રાધર હવે તો એ દીકરા દીકરીના બા બાપુજી બની ગયા હશે અને એના દીકરા દીકરી પણ 10મા અને 12માની પરીક્ષા આપતા હશે. ઘણી બધી જગ્યાએ એવું હશે. કોઈ દિવસ સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલું પેપર, બોર્ડનું પેપર ફૂટ્યું હોય એવી આપણે ત્યાં કોઈ વાત નથી. કારણ કે 10-10, 12-12 લાખ વિદ્યાર્થીઓ એ વખતે પરીક્ષામાં બેસતા હતા. અત્યારે 22-23 લાખ બેસે, પણ એ વખતે 10 લાખ તો બહુ મોટા હતા. કદાચ આ ફૂલપ્રૂફ થવાનું કારણ એ પણ હશે
કે સરકાર જેના પર ભરોસો કરતી હતી એ ફૂટેલા લોકો હતા. તો એ નિર્ણય વહેલો લેવો જોઈતો હતો, જે અત્યારે કદાચ લીધો હશે ને સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં છપાતા હશે તો એક જે રિસ્ક ફેક્ટર હતું એ નલિફાઈ થઈ ગયું, એ બંધ થઈ ગયું. એના કારણે કદાચ એ સ્થિતિમાં સુધારો આવ્યો હોય. ઓકે મનીષભાઈ, તો મુદ્દો એ છે કે ભાઈ ફૂલ પ્રૂફ વ્યવસ્થા થઈ ગઈ છે, પરીક્ષાઓમાં ચોરીઓ થતી અટકી ગઈ છે. તમારા પ્રમુખ કહે છે કે 2022માં અમે સત્તામાં આવશું તો બધાને પકડી પાડીશું ને બાકી બધા જેટલા ભાગી ગયા એને લઈ આવશું. પણ કહે છે કે સિસ્ટમ જ ફૂલ પ્રૂફ થઈ ગઈ છે તો તમારે પકડવાનો વારો નહીં આવે. હેમંતભાઈ, આજરોજ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા NSUI ના પ્રદેશ પ્રમુખ તરીકે નવનિયુક્ત ભાઈ નરેન્દ્ર સોલંકીના પદગ્રહણ સમારંભ વખતે મોટી સંખ્યામાં રાજ્યની વિવિધ કોલેજોમાંથી, યુનિવર્સિટીમાંથી, જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ આવ્યા હતા NSUIના પદગ્રહણ સમારંભમાં. તે સમયે પ્રદેશ અધ્યક્ષ સન્માનીય જગદીશભાઈ ઠાકોરે જે વાત કરી એ એટલા માટે વાત કરી કે દૂર દૂરના વિસ્તારમાંથી આજે પદગ્રહણ સમારંભમાં આવેલા હજારો વિદ્યાર્થીઓ એક આશા અપેક્ષા લઈને આવ્યા હતા કે અમારા ભાઈ બહેન સાથે, એના ભવિષ્ય સાથે રમત રમાણી. એ મારો ભાઈ પરીક્ષા દેવા માટે 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષથી મહેનત કરતો હતો. પરીક્ષા ખંડમાં પહોંચે એની પહેલા સંદેશ આવી ગયો કે આજની પરીક્ષા રદ થઈ છે, અથવા તો પરીક્ષામાં પેપર લખીને બહાર નીકળે પછી ખબર પડે કે આ પેપર ફૂટી ગયું હતું, પરીક્ષા રદ થઈ. આ પરિસ્થિતિનો એનો ભાઈ બહેન સાથે થયેલી ઘટનાને પ્રમુખશ્રીએ ઉલ્લેખ કરીને કીધું કે આ તમારા પરિવાર સાથે રમત રમનાર, ગુજરાતના યુવાન યુવતીઓના ભવિષ્ય સાથે રમત રમનાર જે કોઈ હોય ચમરબંધી. સરકાર કેવું નહીં, સરકારની તો કેસેટ હમણાં હું તમને સંભળાવું છું એક સરસ મજાની. પણ પ્રદેશ અધ્યક્ષ સન્માનીય જગદીશભાઈ ઠાકોરે જે વાત કરી એ ગુજરાતના સામાન્ય માણસના મનમાં બેસેલી વાત. હજારો વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરે છે. આ મહેનત કરનારા યુવાનો શું ઈચ્છી રહ્યા છે? મોંઘું શિક્ષણ તો ભાજપાની ભ્રષ્ટ સરકારની દેન છે, પણ મોંઘા શિક્ષણ પછી પણ ગુજરાતમાં સરકારી નોકરીઓ જેમ મધ્યપ્રદેશની અંદર વ્યાપક કૌભાંડ, એમ ગુજરાતમાં ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધીના ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિકના કારણે મોટા પાયે વ્યાપક કૌભાંડ થયું છે, વ્યાપક કૌભાંડ છે. આ મોડેલ મારે એટલા માટે કહેવું પડે જેમ શિવરાજસિંહ સરકારનું વ્યાપક કૌભાંડ એમ ગુજરાતમાં ભાજપાનું વ્યાપક કૌભાંડ. અને આ જે સેમ વસ્તુ છે, જ્યાં જ્યાં ભાજપની સરકાર અહીંયા મોટા પાયે પેપરો ફૂટે. તમે એમ કહી શકશો કે આ બધી જગ્યાએ દુસરે હું માનું, રાજસ્થાનમાં પેપર ફૂટ્યું હતું, પણ શું પગલાં લીધા એની પણ હું વાત કરી, મને ખબર છે કે સામે આવવાનું છે એટલે હું એની વાત કરવા માટે જ જાણી જોઈને કહું છું કે કેવી રીતે રાજસ્થાનમાં થયું. પ્રશ્ન એ છે કે ભાઈ સંજયભાઈએ બહુ સરસ રીતે કીધું કે છેલ્લી 2 પરીક્ષામાં ભાઈ કઈ થયું નથી. એનો મતલબ અગાઉની 22 પરીક્ષામાં બધું થયું. અને કેવું કેવું થયું એની પણ તમે વાત કરીને તમારામાં બ્રેકિંગમાં ચાલે એટલે મારે એ સમયનો બીજા રીતે સદુપયોગ કરવો. પ્રશ્ન એ છે એમને એવું કીધું કે ઉપરથી નજર રાખવા વાળા, યોગ્ય નજર રાખવાનું શરૂ થયું તો નથી, તો અગાઉ સુધી અત્યાર સુધી નહોતા રાખતા નજર. છેલ્લી 2 પરીક્ષામાં જ નજર રાખી. તમને છે 22 પરીક્ષાની ગેરરીતિઓ ને ગોલમાલ ને બધું થયું, પેપરો ફૂટ્યા ને બધું, પછી તમને યાદ આવ્યું કે આ અધિકારીઓને સોંપાય તો વાંધો ન આવે, બાકી તકલીફ થાય છે. એ પણ નવીન વાત છે. સૌથી અગત્યની વસ્તુ એ છે આ 1-2 કે એવું નથી, સંપૂર્ણપણે રાજકીય સોદાબાજી સાથે, ગોઠવણ સાથે આખું ચાલતું આ કૌભાંડ છે. અને આ જ વીટીવીના માધ્યમથી અને અન્ય માધ્યમોએ જાહેર કીધું છે. સૌથી પહેલું કૌભાંડ તલાટીનું 15 લાખ રૂપિયા ભાવ બોલાવાને લાંબી લડત પછી નામદાર વડી અદાલતે ભ્રષ્ટાચારની ABCD ખુલ્લી મૂકી. આ ભ્રષ્ટાચારની A4 કોના માટે તો B કોનો, C કોનો એ આખું ગુજરાત જાણે છે. અને એના કારણે ગુજરાતમાં 15 લાખમાં એ ભરતી થયું અને પછી હાઈકોર્ટે એ સંપૂર્ણ તલાટી કમ મંત્રીની ભરતીને રદ કરી હતી. 15 લાખ રૂપિયા ભાવ હતા અને એનું સંપૂર્ણપણે કે આ રીતે પંચાયત મંત્રી તે સમયના એના સાથેના માણસ ક્યાંથી, ધાંગધ્રાથી ક્યાંથી કોણ કોણ પકડાયું હતું આખું ગુજરાત જાણે છે. અને આજે એ લોકો ક્યાં છે? પ્રશ્ન એ છે ચીફ ઓફિસરની પરીક્ષાનું પેપર ફૂટે, 2015માં તલાટી પેપર ફૂટ્યું, જિલ્લા પંચાયત તલાટીની પરીક્ષાનું ગાંધીનગર મોડાસા ત્યાંનું પેપર ફૂટ્યું 16માં, પછી એના પછી 18માં પેપર ફૂટ્યું શિક્ષકનું ટાટનું 70 દિવસ સુધી લઈને આવે. કઈ રીતે મોડસ ઓપરેન્ડી? આખું પેપર આવે, ગાંધીનગર બાજુની હોટલની અંદર બધાને ભેગા કરવામાં આવે, જે અત્યારે ધોળકામાં થયું હતું. કલીકુંડ સોસાયટીની અંદર બધાને ભેગા કર્યા, પેપર લખાવવામાં આવે ને પછી સોલ્વ કરેલું પેપરથી બધા જઈને જવાબ લખી આવે.
એ જ રીતે અહીંયા ટેટ ટાટની પરીક્ષાનું થયું અને એ ગુજરાતનું ભાવિ ઘડનારા શિક્ષકો થવાના હતા. આ ગોઠવણ કેવી હતી? 7-7 લાખ રૂપિયા ભાવ હતો એનો. મુખ્ય સેવિકાનું પેપર, મુખ્ય સેવિકાનું ફૂટ્યું. નાયબ ચીટનીસનું પેપર 23/11/2018 2018માં ફૂટ્યું. 2/12/2018 ની આ એલઆરડી લોકરક્ષક દળ વાળું 12 લાખ યુવાનો હતા. આપણે પરીક્ષા દેવા જઈએ એની પહેલા જ પેપર ફૂટી ગયું. બપોરે છોકરાઓને બહાર તાત્કાલિક દૂર દૂરથી આવનાર. 2019 ની અંદર બિન સચિવાલય કારકુન વાળું આવ્યું અને એના પછી હેડ ક્લાર્ક વાળું ને એ બધું આવ્યું. આ બધા તો મેં 14 થી 21 સુધીના તમને ગણાવ્યા. પ્રશ્ન એ છે કોઈ પદાધિકારી નથી થયું તો પંચાયત ગૌણ સેવા પંચાયત પસંદગી મંડળમાં શું થયું? પંચાયત પસંદગી મંડળની આખી વ્યવસ્થામાં કોણ હતા? કેમ એના ચેરમેનનું રાજીનામું લઈને બેસાડી દેવામાં આવ્યા હતા? જે તે સમયે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, નર્સિંગ સહિતનો સ્ટાફ જે જિલ્લા પંચાયતમાં ભરવાનો હોય, પંચાયતમાં ભરવાનું હોય, એ સ્ટાફની ગોઠવણ કરનારા કોણ લોકો હતા? આ પ્રક્રિયાની અંદર સરળતાથી સમજવા જેવું છે. સરકાર જયારે બી પરીક્ષાનું આવે તમે બધી કેસેટ કાઢો તમારામાંથી વીટીવીની પાછલી બાઇટ. સરકારની પ્રેસ ચમરબંધીને છોડવામાં નહીં આવે. અરે ભાઈ એકાદ વખત ચમરબંધીને પકડો તો ખરા. છોડવાની વાત તો ક્યારે આવે? તમે કોઈ ચમરબંધીને પકડો તો. દરેક વખત નાના નાના માછલાને પકડવાના, મગરમચ્છ મજા કરે અને એના કારણે આ દૂષણ સતત થઈ રહ્યું છે. એક વખત બે વખત થાય તો સામાજિક તત્વોને આ ગેંગ કામ કરતી હોય, સરકારને બદનામ કરનારા લોકોને એ લોકો કરશે. પણ વારંવાર પેપર ફૂટે એનો મતલબ સંપૂર્ણપણે સરકાર ખુદ ઈચ્છી રહી છે કે પાછલા બારણે અમારા લોકોની ભરતી થાય. પેલા પેપરની વ્યવસ્થા ગોઠવી દે, ગેરરીતિથી ગોઠવાય, જેટલા ન ગોઠવાય મેરિટમાં ગોલમાલ કરીને ગોઠવાય અને બાકીના ભાવથી ગોઠવાય. અને એના કારણે સરકાર પોતાના મળતિયાઓને ગોઠવી રહી છે. ખાસ કરીને આરએસએસ સાથે સંકળાયેલા લોકો વ્યવસ્થામાં જાય અને મહેનત કરનારા લાખો યુવાન યુવતીઓના ભવિષ્ય સાથે રમત રમાય. મારી વાત છેલ્લી એક પૂરી કરતા પહેલા કહીશ કે આ સંપૂર્ણ ઘટનાની અંદર જે રીતે એક વાત તો નક્કી છે કે જો આપણે રોકવા માંગીએ ઈચ્છા શક્તિ દેખાડીને અને ઉપરથી ધ્યાન રાખવામાં આવે તો પેપર નથી ફૂટતા, એવું ખુદ ભાજપના નેતાએ કીધું. તો એમને જ વાત કરી. તો મારી છેલ્લી વાત એ કેવી છે કે ભાઈ આ તમે આખી વ્યવસ્થાની અંદરમાં જો સંપૂર્ણપણે સરકારે ગમે ત્યાંથી લીધું હોત. આપણે એક સરસ મજાની વાત કરી કે સરકારી પ્રેસમાં છપાય તો એની ઘટનાક્રમમાં ક્લેરિટી હતી કે ભાઈ ન થાય. જેમ આપણે 10મા 12મા બધા પેપર જ્યાં જ્યાં છપાતા, તો સરકારી પ્રેસની વ્યવસ્થા કોણે તોડી નાખી? કેમ ખાનગી પ્રેસમાંથી આખા પેપરની ગોઠવણ થઈ? અને કેમ એ જ પ્રેસવાળા હતા જે પ્રેસની અંદર ભૂતકાળમાં મોટા પાયે ગેરરીતિનું ગુજરાત યુનિવર્સિટીનું પેપરનું કૌભાંડ એ જ પ્રેસમાં થયું હતું, જ્યાં હમણાં તાજેતરમાં સરકારી ભરતીની પ્રક્રિયા માટેના પ્રેસનું હતું. તો આ ભરતીની પ્રક્રિયા માટે કેમ વિશેષ પ્રેમ આયા? કોના લાભાર્થે આ પ્રેસની પસંદગી કરવામાં આવે છે? શાના માટે સરકાર આવી વ્યવસ્થા ગોઠવવામાં ઉણપ રાખે જ્યાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય, 3-3 વર્ષ 4-4 વર્ષ મહેનત કરતા હોય? એના માટે કેમ ઈચ્છા શક્તિ નથી દેખાડતી? એ વાત કહેવા માટે આયા એટલા માટે કે આજે તમે જયારે મુદ્દો લીધો છે કે ભાઈ ત્યારે અમે જવાબદારીપૂર્વક અમારા પ્રદેશ અધ્યક્ષે કીધું છે અને એટલા માટે વિશ્વાસ સાથે કીધું છે કે 2022ની અંદર પ્રજાને ન્યાય જોઈએ છે, યુવાનોને ન્યાય જોતો છે અને યુવાનોના જીવન સાથે રમત રમનારને સજા કરવી એ જયારે અમારી ઉપર જન સમર્થન અને જન આશીર્વાદ ગુજરાતની જનતા આપવા જઈ રહી હોય તેવા સંજોગોમાં 2022માં જયારે કોંગ્રેસની સરકાર બનશે 125+ સાથે, ત્યારે ગાંધીનગરની અંદર સૌથી પહેલું અમારું કામ હશે કે આ કૌભાંડી કરનારાઓ, પેપર ફોડનારા અને ગુજરાતના લાખો યુવાનની જિંદગી સાથે રમત રમાડને સબક મળે એવી સજા કરવી છે. ફાઇન, ચલો રોહિતભાઈ. તો સંજયભાઈ કહી રહ્યા હતા કે બે પરીક્ષા એવી લેવાઈ કે ફૂલપ્રૂફ વ્યવસ્થા થાય એ દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. હું તમને અને તમારા જેવા કેટલાય જે આંદોલનકારી મિત્રો છે, સાથી મિત્રો છે, જે વ્યવસ્થા સુધાર માટે અત્યાર સુધી લડતા હતા, એની લડતને હું પણ જોઈ રહ્યો છું, એટલે ગુજરાત પણ જોઈ રહ્યું છે ને અહીંયા જેટલા પણ લોકો બેઠા છે એને પણ જોઈ છે. તમે વ્યવસ્થા સુધાર માટે મતતા હતા. મારો સવાલ એ છે કે જે દાવો થઈ રહ્યો છે કે જે આ પરીક્ષા છે, હું તમને એટલે પૂછું છું કે આ તમામ વિદ્યાર્થીઓના પ્રતિનિધિ તરીકે હું તમને જોઉં છું અથવા રાધર પૂછું છું કે આ પરીક્ષામાં જે સુધાર થઈ રહ્યો છે એ સંતોષકારક છે, જે સસ્ટેનેબલ હશે અને વિદ્યાર્થીઓને એ ભરોસો બેઠો છે કે આગળ જતા જે પરીક્ષા થશે એમાં કોઈ આ ચમરબંધી પકડવાવાળી વાત જ નહીં આવે, કારણ કે કંઈ ઘપલું થયું જ નથી. રોહિતભાઈ.
તો પહેલા તમે જે વાત કરી એ વાત સાથે હું 100% સહમત છું. છેલ્લે જે બે પરીક્ષા યોજાઈ છે તે સંપૂર્ણપણે પારદર્શકતાથી યોજાઈ, એ માટે એકે રાકેશ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઉમેદવારો પણ આભાર માને છે, કેમ કે સાચો મહેનતુ વિદ્યાર્થી છે તે જ લાગ્યા છે. એ ફૂલ પ્રૂફ સિસ્ટમ રહી છે, પરંતુ આ જ સિસ્ટમ આગળ પણ આ રીતે જ બની રહે એના માટે જ અમે માગણી કરી રહ્યા છીએ, એના માટે જ અમે લડત લડી. પરંતુ આ ગૌણ સેવામાં આવું થયું છે. પરંતુ હવે પંચાયત વિભાગની વાત કરું તો પંચાયત વિભાગમાં તલાટીની ભરતી આવી જ રહી છે. 18 લાખ લોકોએ ફોર્મ ભર્યા છે, તેમાં અત્યારથી ભાવ બોલાવા મળે છે. 15 થી 20 લાખ હેમંતભાઈ અત્યારથી ભાવ બોલાય છે તલાટીમાં. તો એના માટે પણ કડક કાયદા કરવા પડે ને. ઉમેદવારો 4 વર્ષ તમારી પાસે એનો કોઈ પુરાવો છે કે લોકો આ 100% અમારી જોડે પુરાવા છે, પરંતુ જયારે પરીક્ષા પૂરી થશે એના પછી આપશું. અત્યારથી ને અત્યારે સરકારે અને સિસ્ટમે શોધવાના છે કે ક્યાં સિસ્ટમમાં ફોલ્ટ છે અને કોણ આવું કરે. હું એવું નથી કહેતો એ સેટિંગ થઈ જ જશે, ફ્રોડ પણ હોઈ શકે, પરંતુ તમે એવા ફ્રોડ સામે પણ કડકમાં કડક કાયદો બનાવો, કારણ કે ઉમેદવારો એનાથી ગેરમાર્ગે ના દોરાય. અને જે ઉમેદવારો આવું કરે. નહીં, પણ મારો એક બીજો સવાલ છે રોહિતભાઈ, કે તમારી વાત સાચી કે એ વ્યવસ્થાને શોધવું જોઈએ. હું પણ અહીંથી કહું, હું અંગતપણે હર્ષભાઈને આ વિશે વાત કરીશ કે તમે આમાં રસ લો ને આ જે અત્યારે થઈ રહ્યું છે ને એને શોધો. પણ હું તમને એટલે કહું છું કે આવી કોઈ પણ ઘટના બનતી હોય તો પહેલા એટલે કહેવી જોઈએ કે માનો કે એકવાર એ 18 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા, ખૂબ મહેનત કરી, અને કોઈ 1 કે 2 કે 5 તત્વોના કારણે જો એ પરીક્ષા ફરી રદ કરવાની વાત આવી તો એ વિદ્યાર્થીઓની એટલે ખરેખર એ મુશ્કેલીની વાત આપણને બધાને ખબર જ છે. હવે એ મારે ના કહેવું જોઈએ. એટલે હું તમને કહું છું કે જેની પણ પાસે હવે થનારા કોઈ પણ ગફલાના પુરાવા હોય તો વહેલી તકે આપવા જોઈએ. 100% આપની વાત સાથે હું સહમત છું, અને એ પુરાવા મારી જોડે ફૂલ પ્રૂફ પુરાવા આવી જશે ત્યારે, કારણ કે અમે પુરાવા વગર કોઈ પણ વાત નથી કરતા. તમે અત્યાર સુધી અમે પુરાવા જોયું હશે કે જે પણ વાત કરી છે પુરાવા સાથે વાત કરી છે, તથ્ય સાથે વાત કરી છે, તથ્ય વગર વાત કરતા નથી. અને વાત રહી તો ફૂલ પ્રૂફ સિસ્ટમની વાત કરું. હું અગાઉ અમને પણ સ્વીકાર્યું કે 20 પરીક્ષાના સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી ચુક્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાના કોલેજના 9મા 10માના બોર્ડના પેપર ફૂટ્યા છે અલગ. વારંવાર સરકાર દ્વારા પેપર ફૂટે છે, સરકાર દ્વારા કહેવામાં આવે છે. પહેલા તો સરકાર માનતી નથી કે ના પેપર નથી ફૂટ્યું. જયારે અમે પુરાવા આપીએ છીએ ત્યારે સરકાર દ્વારા પ્રેસ કરી અને કહેવામાં આવે છે કોઈને પણ છોડવામાં નહીં આવે, કડકમાં કડક સજા કરવામાં આવશે. અને સરકારનું એક જ રટણ, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. અરે પેલા ચમરબંધીને પકડો તો ખરા. કેટલા ચમરબંધીને પકડ્યા? ચમરબંધીને પકડો છો તો છોડી કેમ મૂકો છો તમે? કેટલા અત્યારે હેડ ક્લાર્કની વાત કરું, બિન સચિવાલય કોન્સ્ટેબલમાં જેમને પકડ્યા હતા, જે આરોપીઓને, તેમને જામીન ઉપર બિન જામીન હોવું જોઈએ આવ્યું, એમને જામીન મળી ગયા છે અને બહાર ફરે છે. તો એક એલઆરડી કોન્સ્ટેબલની વાત કરું, 2018માં જે પેપર ફૂટી ગયું હતું, જેની પરીક્ષા રદ કરવામાં આવી હતી, જેમાં આરોપી મનોહર પટેલ હતા, જે સાબિત થઈ ગયું હતું. એ મનોહર પટેલ અત્યારે બહાર છે. અને 2020-21માં જે નગરપાલિકાની ચૂંટણી આવી એમાં બાયડ નગરપાલિકામાં એમના પત્ની ભાજપ તરફથી ફોર્મ ભર્યું હતું. તો ભાજપ એમને છાવરી રહ્યું એ જ સાબિત થાય છે ને, કારણ કે ભાજપમાં જ જોડાય છે. ખબર હતી, સાબિત થઈ ગયું છે, પેપર કૌભાંડમાં સંકળાયેલા હતા એર્યા, તો શા માટે એમના કુટુંબમાંથી પણ એમને ટિકિટ આપવી પડે? વારંવાર એક પછી એક બની. હેડ ક્લાર્કની વાત કરો, હેડ ક્લાર્કમાં એમને પકડ્યા. પહેલા તો સરકાર દેખાડો કરે છે, પકડી લીધા, પરંતુ પાછળથી છોડી મૂકે છે. વારંવાર એવું બને છે. એક ઘટના એવી નથી, 22 વખત પેપર ફૂટ્યા છે. એક વખત થાય એને ભૂલ કહેવાય, વારંવાર થાય એને જાણી જોઈને કરેલું કાવતરું કહેવાય. અને અત્યારે જે પકડવામાં આવે છે ને એ માત્ર ને માત્ર મોહરા છે. કારણ કે જો ઉપરનું માથું જો પકડાઈ ગયું હોત ને તો વારંવાર આ ઘટના ના બને. કારણ કે આ દરેકની લિંક છે ને, આ તો બધી ચેનો છે. એક લિંક તો એક માથા જોડે જ પોકે છે. એ મુખ્ય માથું છે, મુખ્ય અજગર છે, મોટો અજગર છે. એ હજુ સુધી પકડમાં નથી આવ્યો. જયારે એ પકડમાં આવશે ને ત્યારે જ આ કૌભાંડ બંધ થશે. અને છેલ્લે 2 પરીક્ષા યોજાઈ, એ સારી જ યોજાય છે, એમાં પણ અમે સહમત છીએ અને એનામાં અમે વખાણ કર્યા છે. જે સારી વસ્તુ છે એના વખાણ કરશું, પરંતુ જ્યાં ખોટું થશે ત્યાં બોલશું. સરકારની ભૂલ છે, કારણ કે સરકાર એવા કોઈ કાયદા નથી બનાવતી. વારંવાર એક ને એક વાત, વારંવાર આવું થાય છે, છતાં પણ સરકાર કહે છે અમે કાયદા બનાવશું, પરંતુ કોઈ કાયદા બનાવવામાં નથી આવતા અને અમને છોડી દેવામાં આવે છે. અત્યારે પણ તમે જોઈ શકો છો કેટલા મોટી મોટી ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે, 1400 પેજની ને એવી બધી ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે. લોકોને પકડવામાં પણ આવે છે, 1-2 દિવસ પૂછપરછ કરવામાં આવે છે, પછી છોડી દેવામાં આવે છે. અને ક્યાંક ને ક્યાંક સંકળાયેલા ભાજપ સાથે સંકળાયેલા હોય છે. તમે જોજો, કોઈ પણ ભાજપના કાર્યકર્તા હોય છે કે ગમે તે, ઉર્જા વિભાગમાં કેટલાની પૂછપરછ? ઉર્જા વિભાગમાં માત્ર 2 થી 3 લોકોની જ પૂછપરછ કરી છે, બીજી કોઈ પણ જાતની તપાસ કરવામાં આવી નથી. ફોરેસ્ટ વિભાગમાં પેપર ફૂટી ગયું હતું, એના પુરાવા આપ્યા, તો શું ફોરેસ્ટ વિભાગમાં શું તપાસ કાર્યવાહી કરી? એટીડીઓમાં શું કાર્યવાહી કરી? એટીડીઓમાં કદાચ
એ રાકેશ સાહેબે પાછલા 6 લોકોના ઓર્ડર અટકાવી પડ્યા છે, એ બહુ સારી બાબત છે. એ રાકેશ બહુ સારું કામ કરી રહ્યા છે, કેમ કે સિનિયર ક્લાર્કમાં પણ ઉમેદવારોને કંઈક પ્રોબ્લેમ હતો તો પરીક્ષા રદ કરી હતી. આ એટીડીઓમાં જે પેલા ઓએમઆર ના સેટિંગ ઓકે, હા, એ OMR ના છે. ગ્રામ સેવકની વાત કરું, ગ્રામ સેવકમાં પણ OMR નું મેં ટ્વીટ કરી અને પુરાવો આપ્યો હતો, પરંતુ એના સામે શું પગલા લીધા, શું તપાસ કરી? કોઈ પણ જાતની તપાસ પણ નથી. મેં કહ્યું હતું સીસીટીવી તમે ચેક કરી શકો છો, છતાં પણ સરકારને ઈચ્છા છે. જો ભાજપના નેતા જ જો ઈચ્છા શક્તિ હોય ને તો બધું પોસિબલ, પરંતુ સરકારને ઈચ્છા શક્તિ જ નથી. સરકારને માત્ર ને માત્ર બોલવામાં, વાયદા કરવામાં, સરકાર વાયદા કરવામાં ક્યાંય પાછળ નથી. વારંવાર એક પછી વાયદા, પરીક્ષાનું પેપર ફૂટે છે ત્યારે કહી દે છે અમે કોઈને નહીં છોડીએ. ધારો કે LRD ની વાત કરીએ તો LRD માં પણ કહી દીધું કે અમે LRD વેઇટિંગ 2 દિવસમાં આપશું, 10 દિવસમાં આપશું. માત્ર ને માત્ર વાયદા કરી દે. 940 દિવસથી LRD વેઇટિંગ માટે ઉમેદવારો લડી રહ્યા છે. વિદ્યા સહાયકના વિદ્યાર્થીઓ 4 વર્ષથી લડી રહ્યા છે. તેમને જિલ્લા પસંદગી થઈ ચૂકી છે. માત્ર સ્કૂલ પસંદગી કરી અને એમને નિમણૂક આપવાની છે, એના માટે પણ લબડાવી રહ્યા છે. સરકાર દરેક ઉમેદવારો સાથે કોણીએ ગોળ ચટાડવા જેવું કરે છે. ખરેખર સરકારને શરમ આવી જોઈએ. ઉમેદવારો સાથે રમત રમી રહી છે સરકાર. ફાઇન, ચાલો હાર્દિકભાઈ, તો આ ગુસ્સો એટલા માટે પણ છે કે એણે કીધું કે દર વખતે પકડાય અને છોડી દે છે. હવે છોડી દે છે એટલે તો પોલીસ તો પકડતી હશે, એના વિશે જે કંઈ એની પાસે પુરાવો એ ભેગા કરતી હશે અને કોર્ટને કહેતી હશે. જેમ કે મેં ઉદાહરણ દીધું કે હેડ ક્લાર્કનું પેપર એ ફૂટ્યું, 56 લોકોની ધરપકડ કરવી એ કોઈ નાની વાત નથી. જેટલા પણ નામ લીધા એ પકડ્યા જ હશે, પણ એ 56 માંથી 50 છૂટી જાય તો એ કેટલી ખતરનાક વાત કહેવાય. એટલે લોકોનો ગુસ્સો તો ફૂટી નીકળે. એક બાજુ એ જોવે છે કે આ ફલાણો મારા ગામનો કોઈ વ્યક્તિ એ પેપર ફોડવામાં કિંગ પિન હતો, સૂત્રધાર હતો એનો, અને એને જયારે એ માહોલ તો જોવે તો જે વિદ્યાર્થીઓ છે એનો ગુસ્સો ફૂટવાનો છે નક્કી છે. વાસ્તવમાં જે કંઈ કાયદા છે એ ખરેખર એ પ્રકારના છે કે બિનજામીન પાત્ર કલમો છે એ લગાવતા નથી, કે પછી જે કંઈ કલમો છે એ જામીન પાત્ર છે, જ્યારે કોર્ટના શરણે જશે ત્યારે છૂટી જશે. આ ગંભીર વિષયમાં વાસ્તવમાં કાયદો શું કહે છે અને શું કરવાની જરૂર છે? હાર્દિકભાઈ, જો આ પેપર લીક કૌભાંડમાં જે મુખ્ય 3 કલમો લાગેલી છે, 406, 420, 409 અને એક કાવતરાની જે કલમ છે 120B. 406, 420 અને એક 409 અને 120B. 406 છે ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ, કે ગુનાહિત વિશ્વાસઘાત. 420 છે છેતરપિંડી, ચીટિંગ. 409 છે એ કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય અથવા એનો એજન્ટ કે જેની પાસે આ સત્તા હતી, જેમ આપણે કહેવાય છે જેની પાસે પેપર રાખ્યું હતું, કે જેને પોતે પેપર વહેંચવાનું હતું, જેની જવાબદારી હતી, એવો કોઈ વ્યક્તિ એટલે એમ્પ્લોય હોય એનું જો આ ગુનાની અંદર ઇન્વોલ્વમેન્ટ હોય તો 409 માં આવે. અને 120B છે કે બધા ભેગા થઈને એક કાવતરું રચ્યું. આમાંની મોટા ભાગની ઓફેન્સીસ આર નોન બેલેબલ, બિનજામીન પાત્ર. એમાં કોઈ પણની ધરપકડ થાય તો જામીન ના મળે. જામીન દેખો, 2 વસ્તુ છે, જામીન પાત્ર અને બિનજામીન પાત્ર. જામીન પાત્રમાં જજે ફરજિયાતપણે જામીન આપવા જ પડે, કારણ કે એ જામીન પાત્ર છે. CRPC 320 માં આખું એક સિસ્ટમ છે આખી. અને બીજા બિનજામીન પાત્ર કેસીસની અંદર જેમાં જજની પાસે પાવર છે, એના ડિસ્ક્રિશન છે. જયારે FIR રજૂ કરવા, સૌથી પહેલું ઇનિશિયલ કોઈ પણ ક્રિમિનલ એક્ટનું શરૂઆત શું થાય કે FIR ની નોંધણી થાય. FIR એ ફર્સ્ટ ઇન્ફોર્મેશન, પહેલી દ્રષ્ટિએ શું દેખાય છે એ, પછી ઇન્વેસ્ટિગેશન થાય, પછી ચાર્જશીટ બને. તો જે પહેલી દ્રષ્ટિએ બન્યું હોય એની અંદરની માહિતી સાથે પછી એના પેપર્સ બને, પછી લોકોને મળે, જુબાનીઓ થાય, એનાથી આખી ચેન બનીને પોલીસ એક આખું ઇન્વેસ્ટિગેશન કરતી હોય. તો એવી દ્રષ્ટિએ જયારે એ સમયે જજની પાસે પેપર્સ મૂકવામાં આવે, આરોપી પોતાનો પક્ષ રજૂ કરે અને જજને એવું લાગે કે કદાચ આ વ્યક્તિને છૂટી જવાના ચાન્સીસ છે, હાલ પૂરતા એની પાસે એવા પુરાવા નથી, એવું ક્યાંય નથી કે જે માણસ જામીન પર છે એને સજા નહીં થાય, એની પર પુરાવા બનશે. જયારે જુબાનીઓ થશે, જયારે કોર્ટની અંદર કઠેડાઓમાં કેસ ચાલશે, ત્યારે ઢગલો કિસ્સાઓમાં એવું થાય છે કે જયારે કોઈ ગુનો બને છે તો મોટાભાગમાં કોકને તો સજા થાય, જામીન પર છે એનો મતલબ એમ નહીં કે એ લોકોને નહીં થાય. તો આવા કિસ્સાની અંદર એને ક્લિયર કરવું એ પ્રશ્નને હું એ કહું છું કે 56 લોકોની ધરપકડ એકવાર કરી તો પહેલી નજરે તો લોકોને લાગે છે કે હા, પોલીસે આ લોકોની ધરપકડ કરી અને જે પેપર ફોડ્યું, મારી સાથે જે કઈ રમત થઈ, એના ગુનેગારો આ હતા. ઓકે, પછી જયારે 4 મહિના પછી એ પોલીસ ચાર્જશીટ રજૂ કરે છે ત્યારે મોટા ભાગના લોકો છૂટી જાય છે, ત્યારે ફરી પાછો પેલાને એ આઘાત લાગે છે કે જેણે મારી સાથે રમત કરી એ તો છૂટી ગયા. મુદ્દો એ છે, હું જે તમને
પૂછું છું એ છે હું આપની વાત કે સમજુ. એમાં હા ઓકે જો આને આપણે બીજી એક નાની સી રીતે બહુ જલ્દી સમજી લઈએ. જે કેસીસમાં જામીનપાત્ર ગુના છે કે જેમાં જામીન મળવાના જ છે, નાના ગુના છે, ગટરનું ઢાંકણું ચોરી લીધું, ચોરી છે, પણ એને એ જામીનપાત્ર ગુનો થઈ જાય નાનો, એને છોડી જ દો. પણ જયારે એ કેસ ચાલે અને એને સજા થાય તો એ પહેલે દિવસે જામીન હતો, પણ જયારે સજા થાય ત્યારે એ માણસ જેલમાં જાય ઓકે. છે. એમ આ બિનજામીન પાત્રમાં પણ જયારે સજા થશે ત્યારે જેટલા દિવસ એને જ્યાં સુધી જેલમાં હશે એ બાદ મળશે, બાકીની બધી એને સજા ભોગવવી પડશે. આપણો દેશ છે ને લાગણીશીલ છીએ આપણે લોકો, એમાં કઈ ખોટું નથી. આપણી અપબ્રિંગિંગ એવી છે કે લાગણીથી આપણે ઘેરાયેલા છીએ. આપણે પરીક્ષાને એક બહુ મહેનતથી એક આખો એક તહેવારની રીતે જોઈએ છે. આપણે એને ધર્મની દ્રષ્ટિએ જોઈએ છે. આપણે સરસ્વતીને માં કહીએ છીએ, બુકને પગે લાગીએ છીએ. આ બધું આપણે એક લાગણી સાથે જોડાયેલું છે. પરંતુ કાયદો એ લાગણીથી ન જોઈ શકે, જજીસ એ લાગણીથી ન જોઈ શકે. આપણા ત્યાં એક બહુ વ્યક્તિ મોટા જ્યુરિસ્ટે એવું કીધું છે, કદાચ આપણને એનાથી ડર પણ લાગે છે આ વાક્યથી, કે ઇન્ડિયન કોર્ટ્સ આર નોટ ધ કોર્ટ ઓફ જસ્ટિસ, ઇટ્સ અ કોર્ટ ઓફ એવિડન્સ. એટલે પુરાવાના આધારે થાય છે. એટલે જયારે આ માણસો જામીન પર છૂટી ગયા છે તેનો મતલબ એવું છે કે હાલ પૂરતા એમની સામે એટલા મજબૂત પુરાવા નથી. પણ એનો મતલબ એમ નહીં કે જયારે ચાર્જશીટ બનશે ત્યારે જયારે કેસ ચાલશે ત્યારે એ લોકોની પર સજા નહીં પણ થાય. કારણ કે આટલું મોટું થયું છે, ક્યાંક આગ લાગી છે, ધુમાડો ઉગ્યો છે, તો કોક તો જશે. પણ એવું બી છે કે જો ખાલી કોઈના કહેવાથી અથવા બહુ મોટું પ્રેશર બની જવાથી, પોલિટિકલી કે લોકોનું પ્રેશર બની જવાથી કોઈને પણ અંદર નાખી દેવા, એવું ન થઈ શકે. જજ કે કોર્ટ એ રીતે ન જોઈ શકે. એને તો તટસ્થતાથી એની સામે જે રીતે આવે છે એનું મૂલ્યાંકન કરી, એ જે એને એપ્રિશિએશન ઓફ એવિડન્સ કહેવાય, એના આધારે જ કેસ ચલાવી અને એને સજા કરવામાં આવે છે. તો મારો એક નાનકડો એવો પ્રશ્ન એ છે કે તમને સાંભળ્યા પછી માનો કે આ જે મુદ્દો જેટલો ગંભીર બની ગયો છે આપણે ત્યાં, જે લાગણી સાથે જોડાઈ ચૂક્યો છે, ન્યાય સાથે રાધર જોડાઈ ચૂક્યો છે, કોઈને એવું લાગે છે કે મને ઠગવામાં આવ્યો છે અથવા મને ઠગવામાં આવી છે, હું આટલી બધી મહેનત કરું છું છતાં પણ એ મહેનતનું મને કંઈ ફળ નથી મળ્યું. તો જે પ્રકારે મુદ્દો જેટલો ગંભીર બન્યો છે, તમને લાગે છે કે આપણા ગુજરાતમાં આ જે 4 કલમો અવેલેબલ છે આ પ્રકારના ગંભીર ગુના કોઈ કરે તો એના માટે પૂરતી છે કે પછી લોકો એક નવો કાયદો માંગવો જોઈએ કે સરકાર એક નવો કાયદો બનાવે જેમાં આવા કોઈ લોકો છટકી ન શકે? જો દરેક વસ્તુ માટે અલગ અલગ કાયદા બને ને તો એટલું બધું કાયદાનું ગૂંચવણ થઈ જાય કે જે શક્ય જ નથી. આ ઇન્ડિયન પિનલ કોડ એ અંગ્રેજોના સમયથી 1860, 62 ને 72 થી આપણે એવિડન્સ એક્ટ ને બધા જે જાણીએ છીએ એટલા ફૂલપ્રૂફ છે. ચીટિંગ એટલે ચીટિંગ. પછી તમે મોબાઈલની ચીટિંગ કરી તો એની જોડે આઈટી એક્ટ એડ કર્યો. પછી તમને કોઈ કે ઘરે જમવા બોલાવે અને ઘેર બતાડું મારીને જતો રહે, એ પણ તમને ચીટિંગનો ભાવ થાય. તો આ ટોર્ચ છે. આ બધા વસ્તુ માટે જો અલગ અલગ કાયદા બને ને તો ન થઈ શકે. ચીટિંગના પ્રકાર બદલાયા છે, પણ ચીટિંગ મુદ્દો તો એનો એ જ છે. તેના માટે નવા કાયદા દરેક વસ્તુ માટે બનાવીએ તો એ ક્યાં પહોંચશે? એટલે આ બહુ પરફેક્ટ છે. આઈપીસીમાં ક્યાંય કોઈ તકલીફ નથી કે જેને એમેન્ડ કરવાની જરૂર હોય. આ ગુનો બન્યો છે પબ્લિક એટ લાર્જ માટે. એ 409 કલમ એટલા માટે જ આપવામાં આવી હતી, ચીટિંગની અંદર આવી જ ગઈ. પણ એ ચીટિંગમાં બી જે જવાબદાર વ્યક્તિ છે કે જે અધિકારી છે, જો એના દ્વારા કરવામાં આવે તેના માટે સ્પેસિફિક સેક્શન 409 1872 થી મૂકેલી છે સરકાર. ફાઇન, ચાલો તો એક બ્રેક લઈએ. પણ મુદ્દો એ છે કે જો વાસ્તવમાં કલમો પૂરતી હોય, કાયદા પૂરતા છે, તો આ તમામ જે કેસ છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવા જોઈએ. તો જે અત્યારે જે લોકોને લાગે છે કે મારી સાથે છેતરપિંડી થઈ છે, મારું પેપર ફોડનારા લોકો આજે પણ મને જાહેરમાં દેખાય છે, અથવા તો સરકાર સામે જે રાજકીય આક્ષેપો થઈ રહ્યા છે, એનો એકમાત્ર ઉપાય એ છે કે સરકાર એને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવે અને જે ગુનેગારો છે જલ્દી જે જામીન ઉપર છૂટ્યા છે એ પણ ફરી પાછા જેલમાં જાય. એક બ્રેક લઈએ, બ્રેક પર પાછા ફરીશું, ફરી એ જ વ્યાજબી સવાલોને પૂછીશું. એરંડાના બિયારણમાં એક જ નામ, વેસ્ટર્ન એગ્રીસીડ્સ. અમે છીએ સમૃદ્ધિ. સમૃદ્ધિનું એક જ નામ. વાવો વેસ્ટર્ન બીજ તમામ. चिटपट छन छन छपक छनन छन चिटपट छन छन चिटपट छन छन. સારો ડાન્સ કરી લે છે. સ્ટુડન્ટ છે મમ્મી. હળદર અને ચંદનના ગુણ સમાવે સંતૂર, ત્વચા કઈ કોર નિખારે સંતૂર. તમને કહ્યું હતું ને કે અવની ના જ દિવેલા લાવજો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવની ના જ દિવેલા લેવાય.
જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવની ના જ દિવેલા બિયારણ. કાના બેટા આ કેમ? પપ્પા તમે પણ અમારા માટે રોજ આમ જ મહેનત કરો છો ને? તારે તો હમણાં ભણવાનું છે, ખેતી તો હું કરી લઈશ, કારણ કે મારી સાથે છે ને મારો મજબૂત સાથી ઝીકા સલ્ફ. ઝિંક અને સલ્ફરની ઉણપ દૂર કરી પાકને પોષક તત્વો પૂરા પાડે. ધર્મજ ક્રોપ ગાર્ડનું ઝીકા સલ્ફ. દિલ માંગે મોર, એમ ઉત્પાદન વધારવા માટે મગફળી માંગે સાઈઝ મોર. મગફળીના વિકાસનું નિયમન કરી ફૂલો વધારે, ફૂલોમાંથી સુયા બનવાની પ્રક્રિયા ઝડપી બનાવે, સુયાઓમાંથી વધારે ડોડવા બનાવે, ડોડવામાં મોટા અને વજનદાર દાણા બનાવે. સાઈઝ મોરના 2 છંટકાવ એટલે ફાયદો જ ફાયદો. મગફળીનું ઉત્પાદન વધારવા માટે લાવો યુએસકે એગ્રો સાયન્સનું સાઈઝ મોર. એન્જિનિયરિંગમાં કરિયર બનાવવાની વાત આવે ત્યારે યાદ આવે છે માત્ર એક જ નામ, કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી. કેજીઆઈટી સાવલીમાં છે ક્વોલિટી એજ્યુકેશન, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ્સ, કેમ્પસ પ્લેસમેન્ટ ફેસિલિટી, એ પણ અફોર્ડેબલ ફીમાં. વિઝિટ kjit.org ટુડે. સુખ સમૃદ્ધિ લઈ આવે જીવનમાં મારા એરંડા વેસ્ટર્ન બાયો સીડ્સ ના. કિંગ શિવા, કિંગ પ્રતાપ, કિંગ સુમૂલ, કિંગ અનમોલ 44. एरंडा वेस्टर्न बायो सीड्स ना. तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल, जिसमें है मूफा और नेचुरल एंटीऑक्सीडेंट्स. तिरुपति प्रीमियम फिल्टर्ड ग्राउंडनट ऑयल, तिरुपति का विश्वास और सिंग तेल का स्वाद. સાગા બીજની નવ સંશોધિત અડદની જાત ઉબડી વહેલી પાકતી અડદ સાગા 11, જેમાં બમણો ફળ લાગે છે અને ઉપજ વધુ આવે છે. અડદ સાગા 11. झटपट छन छन झपक छनन छन झटपट छन छन झटपट छन छन. સારો ડાન્સ કરી લે છે, સ્ટુડન્ટ છે. મમ્મી हळदर आणि चंदनना गुण समावे संतूर, त्वचा कई कोर निखारे संतूर संतूर. કાના બેટા આ કેમ? પપ્પા તમે પણ અમારા માટે રોજ આમ જ મહેનત કરો છો ને? તારે તો હમણાં ભણવાનું છે, ખેતી તો હું કરી લઈશ, કારણ કે મારી સાથે છે ને મારો મજબૂત સાથી ઝીકા સલ્ફ. ઝિંક અને સલ્ફરની ઉણપ દૂર કરી પાકને પોષક તત્વો પૂરા પાડે. ધર્મજ ક્રોપ ગાર્ડનું ઝીકા સલ્ફ. પપ્પા અહીંયાથી આપણો પ્લોટ શરૂ થાય છે. હું તમને લેઆઉટ બતાડું છું. આ તમારો રૂમ અને સાથે આ બાલ્કની. આ માટી પર ઘર? પપ્પા બધું વિચારી બેટા, ઘર જિંદગીમાં એક જ વાર બને છે. વિશ્વાસ રાખો, ઘર મજબૂત જ બનશે. એક છે મોકો, એમાં જ બધું લગાડી દઈશ. મારા ઈરાદાઓ જેવું મજબૂત એ ઘરો બનાવીશ. મોકલજો ફક્ત અલ્ટ્રાટેક જ. અલ્ટ્રાટેક જ કેમ? તમે જ તો કહ્યું હતું, ઘર જિંદગીમાં ફક્ત એક વાર જ બને છે. ઘર એક, મોકો એક, એટલે સિમેન્ટ પણ દેશની નંબર 1. અલ્ટ્રાટેક, ઇન્ડિયાઝ નંબર 1 સિમેન્ટ. મારા પેરેન્ટ્સને જમાઈ મળી ગયું અને દીકરો પણ. મોહનથાળ તારી મમ્મીનો ફેવરેટ. થેન્ક યુ પટેલ મેટ્રિમોની. પટેલ મેટ્રિમોની ફ્રોમ કમ્યુનિટી મેટ્રિમોની. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંત્રીમાં. સંજયભાઈ, ફાઇનલ કમેન્ટ 1 મિનિટનો તમને સમય છે. સંજયભાઈ, હું એવું માનું છું કે પેપર લીકેજની જે ઘટનાઓ બની એમાં છેલ્લે તો હેમંતભાઈ એવી પરિસ્થિતિ આવેલી કે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધીના એટલે કે હોદ્દેદારો પણ ટેન્શનમાં હતા કે જો આ વખતે પેપર લીકની ઘટના બનશે તો એ સરકારે રાજીનામું આપી દેવું પડે સત્તામાંથી, એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. એનો અર્થ એ થયો કે સરકાર જો સંડોવાયેલી હોય, સરકારની જો દ્રઢ ઈચ્છા શક્તિ ન હોય તો આવું ન બની શકે. જે વાત હતી એ ટેકનોલોજી અને મેન્યુઅલ જ્યાં જ્યાં ફૂટફાટ થઈ એની છે. હમણાં ભાઈએ પણ સરસ વાત કરી કે એના સ્ટેપની જ વાત કરીએ. સરકારની જવાબદારી છે, પરીક્ષાઓ અધિકારીઓ લે છે, એ પેપર જે ટ્રાન્સપોર્ટેશનની ઘટના છે એના પર જીપીએસ થી વોચ રાખવામાં આવે છે અને પેપર જે ફૂટે છે તે સેન્ટર પરથી ફૂટે છે અને એમાં કોઈ લાલચુ વ્યક્તિ જોડાયેલો હોય છે, એના દ્વારા આ ઘટના બને છે. આ તમામ જે પેપર લીકની ઘટનાઓ બની એની કોમન મોડસ ઓપરેન્ડી છે. જેવું પેપર ફૂટે અથવા ફરિયાદ આવે
એફઆઈઆર થાય છે. એફઆઈઆર થયા પછી પોલીસ વિભાગ પાસે જાય છે, તપાસ પૂરી થાય છે, તપાસ નિષ્પક્ષ થાય છે અને એ તપાસ કોર્ટમાં સોંપાય છે. કોર્ટમાંથી ગુનાખોરીની ગંભીરતાને આધારે જામીન મળે છે. એટલે આપણે રાજકીય આક્ષેપો કરી શકાય, વિરોધ પક્ષે આનાથી પણ વધારે જાગૃત રહેવું જોઈએ એવું માનું છું. જો દેશના યુવાનોને, રાજ્યના યુવાનોને ફાયદો થાય અને વિરોધ પક્ષને જો જશ મળતો હોય તો અમને કોઈ વાંધો નથી. ભાઈ યુવાન કાર્યકર અને લીડર જે યુવાનોના છે એમણે કીધું, પણ એક વાત સાથે હું સંમત નથી થયો. એમણે કહ્યું કે મને ખબર છે પેપર ફૂટવાનું છે, પણ ફૂટ્યા પછી હું જાણ કરીશ. એ ન હોઈ શકે. મેં કીધું તો એ એટલા માટે ન હોઈ શકે કે તમારી જવાબદારી છે કે 18 લાખ યુવાનોનું સ્વપ્ન, પછી ભલે ને સરકાર શું મુખ્યમંત્રી ચોરી કરતા હોય તો પણ તમારે સરકારને જાણ કરી, તમારે વડાપ્રધાનને જાણ કરવી જોઈએ કે મુખ્યમંત્રી આમાં ફૂટેલા છે. ફૂટ્યા પછી આપણે જાહેર કરીએ એ યોગ્ય નથી. તમારી લાગણી સાચી છે. એ તમારા યુવાન તરીકેની, એક નેતા તરીકેની તમારી જવાબદારી છે કે ચોરી થવા ન દેવી જોઈએ. સરકાર એવું કે છે, કાયદો એવું થાય છે કે ગુનાખોરી બનતી અટકાવવી જોઈએ. તો એ વાત તમારે પણ ધ્યાનમાં રાખવી જોઈએ. અને જો તમારી પાસે હજી પણ એવી કોઈ વ્યવસ્થા હોય કે જ્યાં લીકેજ હોય તો હું તમને આમંત્રણ આપું છું કે તમારે સરકારને જણાવવું જોઈએ. અને આપણે નાગરિક તરીકે પણ રોહિતભાઈ આપણી એ ફરજ છે. ચલો મનીષભાઈ, તો મુદ્દો એ છે કે તમને રાજકીય આક્ષેપ કરવાનો મોકો જ નથી મળવાનો હવે એવું કહે છે. સૌથી મોટામાં મોટી વાત તો એ છે કે રાજસ્થાનની અંદર ગેહલોત સરકારમાં પેપર ફૂટા ભેગું ચેરમેનને ઘરે મોકલી દેવામાં આવ્યા. અહીંયાના અધિકારી જે હતા એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને 3 સભ્યોની કમિટી નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને કે 60 દિવસની અંદર તમે અહેવાલ આપો કે કઈ પ્રકારની વ્યવસ્થા કરી તો ભવિષ્યમાં આવી કોઈ ચૂક ઉભી ન થાય અને કોઈ રાજસ્થાનના બાળકો સાથે અન્યાય ન થાય. યુવાનો આપણું પાડોશી રાજ્ય, આપણે તો પ્રગતિશીલ ને ગતિશીલની રોજ જાહેરાત જોઈ છે, હોર્ડિંગો જોઈ છે. આપણે કઈ ન કરી શકીએ એવું કે આપણે સંપૂર્ણપણે વ્યવસ્થા એવી કરવા માટેની કરીએ કે કોઈ ગમે એવો હોય ખાલી બોલવામાં ચમરબંધી નહીં, પણ સાચી રીતે પેપર ફોડનારાને પરસેવો છૂટી જાય, એને વિચાર આવે તો એને ખુદને કંપાળી છૂટે. રહી વાત, એમને કીધું કે અત્યાર સુધીના પેપરો વચ્ચેથી ફૂટ્યા. મારે ખાલી એક જ ઉદાહરણ આપું. LRD નું પેપર જયારે ફૂટ્યું હતું સાહેબ, એ સ્ટ્રોંગ રૂમમાંથી હતું. ટેટ કાર્ડનું પેપર સ્ટ્રોંગ રૂમમાંથી હતું. 8 લાખનું ત્યાંથી જ હતું. તો પછી આ બધી ઘટના પછી આપણે કઈ પ્રકારની કોઈ જગ્યા કોઈને માત્ર ને માત્ર તમને અહીંયા સુધી કહું, આ ભ્રષ્ટાચારની ABCD જે સમયે તલાટીના 15 લાખમાં ભરતીને હાઈકોર્ટના ફટકાર પછી જયારે રદ કરી હતી હાઈકોર્ટે, ત્યારે ભ્રષ્ટાચારની ABCD ની જે ગોઠવણો થઈ હતી ને સાહેબ, ગાંધીનગરમાં બેઠેલા સચિવાલયમાંથી, સ્વયં સંકુલમાંથી થઈ હતી. અને એના પછી એ જુદા જુદા એના એજન્ટો ફરતા હતા. ભાવનગરની અંદર જયારે પેપરની ઘટનાક્રમ આવી બિન સચિવાલયની, યાદ હશે ભાઈ રોહિતને ને બધાને. અને સાહેબ મોરબીની અંદર તો એક બિચારા છોકરાએ એવું કીધું કે સાહેબ હું 4 વર્ષથી મહેનત કરું છું, મને તકલીફ પડી છે અને જો હું એને ફરિયાદ કરી હેમંતભાઈ એને આરોપી બનાવી દીધો. એટલે સરકારની નીતિ ને નિયત સાફ નથી, એના કારણે ગુજરાતમાં ઘટના બને. એટલે જ અમારા સન્માનીય પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે હજારો વિદ્યાર્થીઓની વચ્ચે આજે જાહેરમાં કીધું છે કે 2022ની અંદર કોંગ્રેસની સરકાર બનતાની સાથે જે લોકોએ આ કૌભાંડ યુગ આચ્યું છે અને ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે રમત રમ્યા છે તેમને પાતાળમાંથી પણ શોધીને કાયદાના હવાલે કરશું. ફાઇન, ચલો સંજયભાઈ, ડોક્ટર મનીષ દોશી, રોહિતભાઈ, હાર્દિકભાઈ, તમારે કઈ કેવું છે? 10 સેકન્ડ. આપણે જે સમાચારમાં વાત લઈએ છીએ કે ભેદભાવ ભરી નીતિ નોકરી અપાવવામાં, તો હું તો એવું માનું કે વિરોધ પક્ષ પાસે કે જે તે સંકળાયેલા યુવા નેતાઓ છે એનો પુરાવો, એ લોકોએ એવો પુરાવો આપવો જોઈએ કે આ ભરતીમાં આટલા ભારતીય જનતા પક્ષમાંથી લેવામાં આવ્યા, આટલા RSS માં, તો ભવિષ્યમાં પણ એ લોકોને નોકરી કરવા લાગે. કારણ કે મારે પણ મારા પરિવાર, એ તો મારે પણ મારા પરિવાર પાસ થઈ શકે. કુલપતિ એવા બહુ લાંબુ થશે. ચલો ચારે મહાનુભાવોનો હાર્દિકભાઈ, સંજયભાઈ જે વાત કરી ને એ વાત હું 100% મને જે તલાટીના જે પુરાવા મળશે ને, હજી ફૂલ પ્રૂફ પુરાવા નથી, પુરાવા મળશે ત્યારે આપીશ. અને અત્યારે મેં તમને ખાલી રસ્તો બતાવ્યો છે કે તમે આવું ના થાય એના માટે. અને એક વસ્તુ કહી દઉં,
આ આપણે હાર્દિકભાઈ એક વાત કરી હતી ને એમાં વાત કરું કે ચીટિંગમાં કોઈ અલગ અલગ ચેનલ આવે, પરંતુ ચીટિંગ આ લાખો ઉમેદવારો સાથે સંકળાયેલો મુદ્દો છે, લાખો યુવાનોના ભવિષ્યનો સવાલ છે, એટલે સરકારે વિચારવું જોઈએ એના ઉપર અને કડક કાયદા બનાવવા જોઈએ જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે. કારણ કે ઉમેદવાર પાછળ આખો પરિવાર હોય છે, આખો પરિવાર જોડાયેલો ચારેય છે. મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું, પણ મુદ્દો એ જ છે કે એકવાર નક્કી કરી લે તો એ દિશામાં આગળ વધી જ જાય, જેનાથી આ તમામ જે વિદ્યાર્થીઓ છે એનું પણ ભલું થાય, મા બાપનું પણ ભલું થાય. અને મુદ્દો એક એ પણ છે કે સવાલ છે ને એ કાયમ પૂછાતો રહેવો જોઈએ. સંજયભાઈ સત્તા પક્ષના હોવા છતાં ખૂબ સારી વાત કરી. ચાહે વિપક્ષ પૂછે, ચાહે મીડિયા પૂછે, ચાહે જનતા પૂછે, વ્યવસ્થા સુધારશે ને એનો એક અને એક માત્ર રસ્તો એ જ છે. જો સવાલ નહીં પૂછાય ને તો એ વ્યવસ્થા જ્યાં છે ને ત્યાં જ પડી રહેશે. કાયમ એ સમસ્યાની ચર્ચા કરતા રહીશું, એનું સમાધાન ક્યારે નહીં નીકળે. આજે રજા આપશો. તમને કયું